હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી એકવાર હું તમારી સાથે નવી રેસીપી લઈ આવી છું. તો આપણે મકાઈના લોટમાંથી એકદમ નવી રેસીપી બનાવીશું. જે મકાઈનો રોટલો ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. તેના માટે મેં લીધો છે 1 કપ મકાઈનો લોટ. જે વધારે કરકરો નથી લેવાનો, મીડિયમ જે આપણે રોટલી બનાવી મકાઈની એ માટે જ એ હોય એ જ લઈ લઈશું. એના માટે તો પહેલાં આપણે 2 ચમચી તેલ ગરમ કરીશું. તેમાં રાઈ એડ કરીશું, 1 ચમચી, થોડું જીરું. આ રેસીપીમાં રાઈ અને જીરાનો વંગાર ખૂબ જ સરસ લાગે છે, એનો સ્વાદ જ અલગ હોય છે. હવે આપણે એમાં 1 ચપટી હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને 2-4 નાના સમારેલા મરચાં એડ કરીશું. એમાં થોડા ચમચી જેટલા તલ એડ કરીશું. એનો સ્વાદ સારો આવે છે તલનો. હવે આપણે વંગારમાં 1 ગ્લાસ પાણી રેડીશું. ઘણા લોકો કહેશે કે વંગારમાં 1 ગ્લાસ સીધું પાણી રેડવાથી ભડકો નહીં થાય. તો ના, ભડકો નહીં થાય. એમાં જે તમે પાણી રેડી દેશો, 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. જો ખાંડ ઓપ્શનલ છે, તમારે ખાંડ એડ કરવી હોય તો કરો. સ્વાદ અનુસાર નમક, 1 ચપટી હળદર, મરચું, તીખું મરચું ને મોડું મરચું બંને એડ કર્યા છે. એમાં તમે તમારે જે રીતે ખાતા હોય એ રીતે મરચું એડ કરી શકો છો. હવે આપણે 1 વેલણ લઈશું. જે લોટ એડ કરીશું તે વેલણથી આપણે હલાવીશું, મિક્સ કરીશું. આ રીતે લોટ એડ કરી જવાનું ને વેલણથી આપણે મિક્સ કરતા રહેવાનું છે. આ રીતે હલાવતા રહેવાનું, સારી રીતે મિક્સ કરી દેવાનો. જે કોરો લોટ અંદર રહે ના. તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયો છે લોટ. તમે એકવાર આ રેસીપી ઘરે જરૂર બનાવજો, ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને હેલ્ધી બી, ટેસ્ટી બી. એ આપણે 2-3 મિનિટ ઢાંકી દઈશું. ધીમા તાપે બનાવવાનું છે આ, બિલકુલ ધીમા તાપે. વચ્ચે હલાવતા રહેશું, કારણ કે નીચે ચોટે ના લોટ. રીતે હલાવતા રહેવાનું છે, સારી રીતે મિક્સ કરી દેવાનું. ફરી એકવાર આપણે ઢાંકી 5 મિનિટ રહેવા દઈશું. તમે જોઈ શકો છો લોટ આપણો વંગારેલો લોટ તૈયાર થઈ ગયો છે. આ રેસીપી હું જ્યારે નાની હતી ત્યારથી બનતી જોઉં છું અને ખૂબ જ પસંદ છે આ રેસીપી. તમે આ રીતે બનાવી છોકરાઓને પણ આપી શકો છો. જે મકાઈનો લોટ રોટલા ના ખાતા હોય તે જરૂરથી ખાશે. જોઈ શકો છો આપણો વંગારેલો મકાઈનો લોટ તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે ઘી રેડીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. જેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. જે મિક્સ કરી દેવાનો. આને થોડો ગરમા ગરમ ખાશો તો બી, ઠંડો ખાશો તો બી સરસ લાગશે. મેં આ ડુંગળી સાથે સર્વ કર્યું છે. તમે એકલો પણ ખાઈ શકો છો. ડુંગળી સાથે ખાવાથી સ્વાદ થોડો સારો આવે છે અને શિયાળામાં તો ખાવું ખૂબ જ જરૂરી છે ગરમ વસ્તુ. થેન્ક યુ સો મચ.